હેલો એવરીવન, આપણે ચણાના લોટમાંથી બનતી ખાંડવી કે પાટવડી તો બધા ખાતા જ હોઈએ છીએ અને બધાની જ પ્રિય હોય છે. તો આજે આપણે ફક્ત 1 ચમચી ઘી કે તેલમાંથી ફરાળી ખાંડવી બનાવીને રેડી કરશું. ફાસ્ટિંગના ટાઈમ પર એકને એક વસ્તુ ખાઈને કંટાળી ગયા હોય તો આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો, બધાને ખૂબ જ પસંદ આવશે. તો ચલો બનાવવાનું શરૂ કરીએ. એના માટે સૌથી પહેલાં અડધો કપ મોરૈયો લેશું. હું બહુ જ ઓછા પ્રમાણમાં બનાવી રહી છું, પણ જો તમે વધારે બનાવવા માંગતા હો તો માપ ડબલ કરી લો. એને આપણે 3 થી 4 વાર પાણીથી મસળીને વોશ કરી લેશું, તો એની અંદર ડસ્ટ વગેરે હોય એ સાફ થઈ જાય. તો સરસ રીતે 3 થી 4 વાર સાફ પાણીથી એને ધોઈ લીધો છે. એનું પૂરું પાણી નીકાળી લીધું છે. હવે એને પલાળવા માટે રાખવાનો છે. તો એના માટે હું અહીંયા અડધો કપ દહીં લઈ રહી છું. જો તમે દહીં ન ખાતા હોય તો પાણી લઈ શકો છો અને સાથે લીંબુ પણ નીચોવી શકો છો. થોડુંક પાણી મિક્સ કરી અને સરસ રીતે મિક્સ કરી લેશું. દહીં હલકું ખાટું હશે તો વધારે સારું લાગશે. મિક્સ કરી એને 2 થી 3 કલાક માટે પલાળવા માટે રાખી દેશું. એની સાથે જ મેં 1/4 કપ સાબુદાણા લીધા છે. કોઈ પણ ટાઈપના સાબુદાણા તમે લઈ શકો છો, ઝીણા, મોટા, નાના. હવે થોડું થોડું પાણી નાખીને એને પણ વોશ કરી લેવાનું મસળીને, જેથી એમાં કોઈ પણ સ્ટાર્ચ વગેરે હોય એ નીકળી જાય. સાબુદાણાને પણ 3 થી 4 વાર સાફ પાણીથી ધોઈ નાખ્યા છે. હવે આમાં માપીને જ આપણે પાણી એડ કરવાનું છે. 1/4 કપ સાબુદાણા લીધા છે તો 1/4 કપ પાણી અથવા તો સાબુદાણા ડૂબે એટલું પાણી નાખવાનું. એને પણ 3 થી 4 કલાક પલાળવા માટે રાખી દેવાનું. એ પણ સરસ રીતે 3 થી 4 કલાકમાં પલળી જશે. 4 કલાક થઈ ગયા છે. સાઈડમાં સાબુદાણા જે પલાળીને રાખ્યા હતા એ પણ સરસ ફૂલી ગયા છે અને પલળી ગયા છે. સરસ મજાના ડ્રાય પણ થઈ ગયા છે. આ રીતના પૂરા મેશ થવા જોઈએ. અને મોરૈયાને પણ જોઈ લઈએ. એ પણ સરસ રીતે પલળી ગયો છે 3 થી 4 કલાકમાં. હવે એને પીસવા માટે ગ્રાઇન્ડર જાર લેશું. તો સૌથી પહેલાં મોરૈયાને એડ કરશું એની અંદર અને પછી સાબુદાણાને, કારણ કે સાબુદાણા થોડાક ડ્રાય થઈ ગયા છે તો સાથે જ પીસી લેશું. એની સાથે 2 લીલા મરચાં ઝીણા સમારીને નાખશું. અડધો ઇંચ આદુના ટુકડાને એડ કરશું. આનાથી પણ ઝીણા ટુકડા એડ કરજો. મારે થોડાક આદુના ટુકડા મોટા રહી ગયા છે. આમાંથી તમે કોઈ પણ વસ્તુ જો ન ખાતા હોય ઉપવાસમાં તો સ્કીપ કરી લો. હું જે વસ્તુ લઈ રહી છું ઉપવાસમાં એ એડ કરી રહી છું. આ બધી જ વસ્તુઓને પીસીને એક બોલમાં ટ્રાન્સફર કરશું. તો તમે જોઈ શકો છો કે એકદમ ક્રીમી બેટર તૈયાર થઈ ગયું છે. મેં આને પીસવા માટે પાણીનો બિલકુલ યુઝ નથી કર્યો. હવે નાસ્તો બનાવવા માટે પ્લેટની અંદર થોડું ઘી લગાડીને સ્પ્રેડ કરી લેશું. ઘીની જગ્યાએ તમે તેલ પણ લગાડી શકો છો, જેનાથી ખાંડવી ઇઝીલી નીકળી શકશે. આવી બીજી મોટી પ્લેટ પણ મેં ઘીથી ગ્રીસ કરીને રેડી કરી લીધી છે. હવે બેટરમાં સ્વાદના અનુસાર મીઠું એડ કરશું અને સરસ રીતે મિક્સ કરી લેશું. હવે પ્લેટમાં 2 ચમચા જેટલું બેટર સ્પ્રેડ કરશું અને આ રીતે આરામથી સ્પ્રેડ કરશું. આમાં મેં કોઈ પણ જાતનો ચમચો નથી લગાડ્યો. તો જો એકદમ સરસ રીતે સ્પ્રેડ થઈ ગયું છે. આ થાળી મોટી છે તો મેં એમાં 3 થી 4 ચમચા જેટલું બેટર એડ કર્યું છે અને એને પણ સ્પ્રેડ કરી લેશું. તો તમે જોઈ શકો છો એની કન્સિસ્ટન્સી એકદમ સરસ રીતે સ્પ્રેડ થઈ જાય છે, એટલે રેશિયો પરફેક્ટ રાખવો. હવે એને પકાવવા માટે મેં સ્ટીમરમાં પાણી ગરમ કરવા માટે મૂકી દીધું હતું. પાણીમાં બોઇલ આવવા માંડ્યો છે તો એની અંદર પ્લેટને મૂકી લેશું અને લીડને બંધ કરીને ફક્ત 3 થી 4 મિનિટ માટે બોઇલ થવા માટે રાખી મૂકશું. 3 થી 4 મિનિટમાં એકદમ સરસ રીતે કૂક થઈ જાય છે. તો જુઓ, 4 મિનિટ પછી લીડને ખોલીને જોશું. હાથને અડાડશું તો એકદમ ડ્રાય થઈ ગયું છે મિશ્રણ અને થોડું ટ્રાન્સલ્યુસન્ટ પણ થઈ ગયું છે. તો એને બહાર નીકાળી લેશું અને સાઈડમાં ઠંડુ થવા માટે મૂકી દેશું. ત્યાં સુધી આપણે બીજી પ્લેટને પણ મૂકી દેશું. 3 થી 4 મિનિટમાં એકદમ સરસ રીતે બનીને તૈયાર થઈ જાય છે. બંને પ્લેટ રેડી છે. આદુના ટુકડા બરાબર મિક્સીમાં ગ્રાઇન્ડ કરજો. હવે એને કટ કરશું. ઠંડુ થઈ જાય પછી તમારી પસંદગીના પ્રમાણે એને કટ લગાવી શકો છો. તમારે જેટલી મોટી જેટલી નાની જોતી હોય પાટવડી એ પ્રમાણે તમે એના કટ આપી શકો છો. હવે આ રીતે હાથેથી એને નીકાળી લેશું. ઇઝીલી નીકળી જાય છે. કેટલી પાતળી સ્મૂથ પટ્ટી રેડી થઈ ગઈ છે તમે જોઈ શકો છો. હવે એના રોલ વાળશું. તો જુઓ, ચણાના લોટની ખાંડવી આપણે બનાવીએ છીએ એમ જ એ ઉખડી રહી છે. અને હવે એનો વઘાર કરશું. વઘાર વગર પણ આ બહુ સરસ લાગે છે ખાવામાં. તો એક તડકા પેનમાં 1 ટેબલ સ્પૂન તેલ એડ કરશું. તમે ઘી પણ લઈ શકો છો. તેલ ગરમ થાય થોડું જીરું એડ કરશું, થોડા તલ એડ કરશું અને બંનેને થોડું ખીલવા દેશું. જો તમે જીરું કે તલ ના ખાતા હોય તો સ્કીપ કરી લો. અને લીમડાના પાનને મેં આ રીતે કટ કરીને એડ કર્યા છે. હવે ગેસની ફ્લેમને તરત જ બંધ કરી દેશું અને વઘારને એકવાર સરસ રીતે હલાવી લેશું અને જે રોલ્સ આપણે રેડી કરીને રાખ્યા હતા એની ઉપર પોર કરી લેશું. વઘાર કરવો ટોટલી ઓપ્શનલ છે, પણ ટેસ્ટ પણ સરસ આવશે અને દેખાવ પણ સારો લાગશે. વઘાર સ્પ્રેડ કરી લીધો છે.
હું એને કોથમીર મરચાંની ચટણી સાથે સર્વ કરી રહી છું. તમે એને મગફળી અને તલની ચટણી સાથે પણ સર્વ કરી શકો છો. બહુ જ સરસ લાગે છે, જરૂરથી ટ્રાય કરજો. તો આ રીતે આપણી ફાસ્ટની રેસીપી ઓછા તેલ અને ઘીમાં રેડી થઈ ગઈ છે. તો તમને કેવી લાગી આજની આ રેસીપી કમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને જો આજની આ ફાસ્ટિંગની રેસીપી સારી લાગી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલશો. મુલાકાત થશે તમારી સાથે નેક્સ્ટ વિડીયોમાં. ટીલ ધેન ટેક કેર એન્ડ સ્ટે હેલ્ધી.